પૂર આવે ત્યારે ગામડાઓ સંપર્ક વિહોરણા થાય છે તેવા સમાચાર તો આપણે સાંભળતા હોઈએ છીએ, પણ અહીં એક એવા ગામની વાત કરવી છે જે તેની ભૌગોલિક પરિસ્થિતિના કારણે સંપર્ક વિહોણું થયેલું છે। પ્રાથમિક સુવિધાઓથી વંચિત રહેલા આ ગામના લોકોને દરરોજ હાડમારીઓ વેઠવી પડે છે। આ ગામમાં રહેતી દરેક વ્યક્તિએ જીવન નિર્વાહ માટે એક સહારાની જરૂર પડે છે અને તે સહારો છે હોડીનો। ત્યારે સંદેશ ન્યૂઝ તમને ગ્રાઉન્ડ ઝીરો રિપોર્ટ બતાવશે વિખૂટા પડેલા ગામનો। આ ગામના લોકોની જિંદગીનો સંઘર્ષ જોશો ત્યારે તમને તમારા જીવનની મુશ્કેલીઓ ખૂબ જ મામૂલી। જીવન જીવવું છે તો સંઘર્ષ કરવો પડશે, જિંદગી વિતાવવા હાડમારીઓ વેઠવી પડશે। અહીં રહેનારને જીવવા માટે એક જ છે સહારો, જિંદગી પસાર કરવા હલેસા મારતા રહેવું પડશે। જો તમારા માથે મજબૂત છત છે તો તમે નસીબદાર છો। જો તમારા ઘરની બહાર નીકળતા જ ડામરના રસ્તા છે તો તમે નસીબદાર છો। તમારા ઘરના સંતાનોને શાળાએ લેવા મૂકવા જવા માટે પરિવહનની સુવિધા છે તો કુદરતનો આભાર માનો, કારણ કે તમે ખૂબ નસીબદાર છો। આજે એક એવી હકીકતથી તમને પરિચિત કરાવવા છે જે જાણીને તમારે એ સ્વીકારવું પડશે કે બધા લોકોની જિંદગી સરળ નથી હોતી, બધા લોકો નસીબદાર નથી હોતા। આ જિંદગી ન જાણે કેટલી પરીક્ષા લે, આ જિંદગી ન જાણે કેટલી વેટ કરાવે। જીવન જીવવું છે તો હલેસા મારવાના છે, તે વાત અહીં જન્મ લેનારી જિંદગી માના ખોળામાંથી શીખીને આવે છે। વાત છે અહીં દરરોજ સંઘર્ષ કરનારી જિંદગીઓની। વાત અહીં કરવી છે વલસાડથી 100 કિલોમીટરની અંતરે આવેલા કપરાડા તાલુકાના એક એવા નાનકડા ગામની, જ્યાં જીવવા માટે એક શરત માનવી જરૂરી છે અને તે શરત છે હલેસા મારવાની। વલસાડના કપરાડા તાલુકાના ઉંડાણ ગામમાં આવેલું ગામ જેનું નામ છે સિંગડુંગરી। ગુજરાતમાં આવેલું આ ગામ સંઘ પ્રદેશ દાદરા નગર હવેલીને અડીને આવેલું છે। મધુબન કેચમેન્ટ વિસ્તારમાં એક ગામ જેનું નામ નગર ગામ સિંગડુંગરી અને તેનો સિંગડુંગરી વિસ્તાર આવેલો છે દમણગંગા નદીની બીજી પાર। આ સિંગડુંગરી વિસ્તાર નગર ગામથી જ વિખૂટો પડેલો છે। દમણગંગા આજે નગર ગામ અને સિંગડુંગરીને અલગ પાડે છે અને આ જ ભૌગોલિક પરિસ્થિતિના કારણે આજે આ ગામ વિકાસથી સંપૂર્ણપણે વંચિત રહી ગયું છે અને આ જ ગામની વાસ્તવિક સ્થિતિનો ચિતાર મેળવવા સંદેશ ન્યૂઝની વલસાડની ટીમ પહોંચી સિંગડુંગરી ગ્રાઉન્ડ ઝીરો પર। જ્યાં જ્યાં લોકોની સમસ્યા હોય છે ત્યાં ત્યાં લોકોની સમસ્યાનું નિરાકરણ માટે સરકાર સુધી લોકોની વાચા પહોંચાડવા માટે સંદેશ ન્યૂઝ હંમેશા તત્પર રહે છે। હાલ વલસાડ જિલ્લાથી 100 કિલોમીટરથી વધુ દૂર આવેલું સિંગડુંગરી ગામ એટલે કે દમણગંગા નદીના કેચમેન્ટ વિસ્તારમાં સમગ્ર પાણી વિસ્તારથી ઘેરાયેલું આ સિંગડુંગરી, હાલ અમે સિંગડુંગરી ગામની પ્રાથમિક શાળા ઉપર ઊભા છે। જિલ્લા પંચાયત શિક્ષણ સમિતિ વલસાડ દ્વારા સંચાલિત નગર સિંગડુંગરી પ્રાથમિક શાળા છે જે કપરાડા તાલુકાની અંદર આવે છે। હાલ ચૂંટણી આવી ગઈ છે એટલે ક્યાંક ને ક્યાંક ચૂંટણીનો રંગ કેવો છે અને ચૂંટણી કેવી જશે એ જાણવાનો પ્રયાસ સિંગડુંગરી ગામમાં આવવાનો કર્યો, પરંતુ અહીં આવવા માટે કોઈ રસ્તો નથી। સમગ્ર ચારેકોર પાણીથી ઘેરાયેલું આ સિંગડુંગરી ગામ આપને બતાવવા માંગીશ કે આ મધુબન ડેમનો કેચમેન્ટ વિસ્તાર છે એટલે કે દમણગંગા નદીનું પાણીથી ઘેરાયેલું આ સિંગડુંગરી ગામ છે, જ્યાં 200થી વધુ લોકોની વસ્તી છે। અહીં ચૂંટણીમાં કોઈ પણ પ્રકારનો બૂથ લાગતો નથી, લોકોએ સામેની તરફે એટલે કે નગર ગામે જઈને જે છે વોટિંગ કરવાનું હોય છે અને બીજી તરફ કે લોકોનો અવર જવર માટે માત્ર એક જ અહીં જે છે એ સાધન છે। કપરાડામાંથી સંપર્ક વિહોણું થયું સિંગડુંગરી ગામ। દમણગંગા નદીને પાર આવેલા ગામમાં વસવાટ, ભૌગોલિક સ્થિતિના કારણે સુવિધાથી વંચિત ગામ। આ ગામ વિખૂટું પડેલું છે અને અહીં રહેવા માટે હોડી ચલાવતા આવડવી અનિવાર્ય છે।
દિનચર્યાના કોઈ પણ નાના મોટા કામ કરવા હોય તો તમારે હોડી પર સવાર થવું પડશે, હલેસા મારવા પડશે અને સામે કાંઠે જીવને જોખમમાં મૂકીને જવું પડશે. પછી ભલે કોઈ પુરુષ હોય, મહિલા હોય કે શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓ. જો તમારે અભ્યાસ કરવો છે તો તમારે હોડીમાં સવાર થઈને હલેસા મારવા પડશે. અને આ વાતની ચાડી ખાય છે ટીવી સ્ક્રીન પરના દ્રશ્યો. શાળાએ જતી આ વિદ્યાર્થિનીને જુઓ. કદાચ આવો સંઘર્ષ ભાગ્યે જ શાળામાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને કરવો પડતો હશે. ટીવી સ્ક્રીન પર દેખાઈ રહેલી આ દીકરી જિંદગીની પરીક્ષા તો અત્યારથી આપતી થઈ ગઈ છે. યુનિફોર્મ પહેરેલી આ વિદ્યાર્થિનીની હિંમતને 100 સલામ છે. આ દ્રશ્યો વિદ્યાર્થિનીની શાળાએ જવા માટેની ખેવના દર્શાવે છે. એકલી આ દીકરી કોઈની મદદ વિના હોડી પર સવાર થઈને હલેસા મારે છે. હલેસા મારતા મારતા ભલે હાથ થાકી જાય, પરંતુ હલેસા મારવાનું અહીં છોડી નથી શકાતું, કારણ કે સમયસર શાળાએ જો પહોંચવાનું છે. આ દ્રશ્યો સિંગડુંગરી ગામના દરરોજના છે. આવા તો એક વિદ્યાર્થી નહીં પરંતુ અનેક છે જેઓને આ રીતે હોડી ચલાવીને ગામના બીજા છેડે અભ્યાસ માટે જવું પડે છે. હોડી ચલાવવી એ શોખ નહીં, પરંતુ અહીં રહેતી દરેક જિંદગી માટે મજબૂરી છે. ન માત્ર વિદ્યાર્થીઓએ જ આ હાડમારી વેઠવી પડે છે, પરંતુ અહીં રહેનારા યુવાનો, મહિલાઓએ નાના મોટા કામ માટે હોડીમાં સવાર થઈને જવું પડે છે. આ ગામમાં રહેવું હોય તો હોડી ચલાવતા આવડવું અનિવાર્ય છે, કારણ કે અહીં તમે જ તમારી હોડીના નાવિક છો. ઇમરજન્સી રહે તો બોટથી જવા પડશે, તો બોટ જ માંગશે. રસ્તો મળે જ નહીં અને ટાપુ પર આવવા માટે. જીવન જીવવું હોય તમારે અહીંયા બોટ જ શીખવું જરૂરી છે. બોટ નહીં હોય તો શું થાય? જીવન અધૂરું છે. સાંભળ્યું? જીવવું છે તો હોડી ચલાવતા આવડવું અહીં જરૂરી છે. દૂરથી તમને આ કુદરતી સૌંદર્ય મન મોહી લે તેવું લાગે, પરંતુ આ કુદરતના ખોળામાં રહેનારા લોકો કેવી રીતે પાયાની સુવિધા વિના જિંદગી પસાર કરે છે તે પીડા અનુભવે તે જ સમજી શકે. સિંગડુંગરી ફળિયાના વિસ્તારમાં 35થી 40 ઘરો છે અને 250થી વધુની જનસંખ્યા છે. મધુબન ડેમનું પાણી ગામની ચારે તરફ છે અને આ પાણી વચ્ચે ગામના લોકો જીવન પસાર કરી રહ્યા છે. અહીં મુખ્યત્વે આદિવાસી પરિવારો વસવાટ કરે છે. આ ગામના લોકો માટે રોજગારીના સ્ત્રોત ન બરાબર છે. માછીમારી કરીને રોજગારી મેળવવી પડે છે અને જો રોજગારી માટે બહાર જવું હોય તો દરરોજ હોડીમાં સવાર થવું પડે છે. અડધો કલાક કરતાં પણ વધુ સમય સુધી પાણીમાં હલેસા મારો, ત્યારબાદ ગામના બીજા છેડે જ પહોંચી જાય. આ વાત તો સામાન્ય દિવસની થઈ, પરંતુ જો ચોમાસું હોય, ખૂબ જ વરસાદ પડ્યો હોય, ત્યારે કેવી બિહામણી સ્થિતિ સર્જાતી હશે તેની કલ્પના કરી શકાય છે. રોજગાર કોઈ જાતના નહીં, સામે જ જવું પડે બોટ લઈને. ત્યારથી 1 થી 4 ધોરણ અહીં છે, પછી તો એ લોકો પોતે જાતે જ બોટ ચલાવીને જતા હોય. મધુબા આપણે નગરમાં પણ ત્યાં બોટ છે ને મૂળ ગામમાં છે ને આ ખૂણો લાગ્યો એટલે અહીંથી બોટમાં જવું. આ ગામમાં 40 ઘરોમાં માત્ર 28 ઘર માલિકો પાસે હોડી છે. મતલબ કે બાકીના લોકોને ગામના અન્ય પરિવારોની હોડી પર નિર્ભર રહેવું પડે છે. આ ગામમાં બાલવાટિકા અને ધોરણ 1 થી 5 સુધીની શાળા આવેલી છે અને અહીં ભણાવવા માટે જે શિક્ષકો આવે છે તેમણે પણ હોડીમાં સવાર થઈને ગામમાં આવવું પડે છે. વિચાર તો કરો, જે યુવાનો રોજગારી નથી મેળવી શકતા ભૌગોલિક સ્થિતિના કારણે, તો તે યુવાનોને લગ્ન માટે કન્યા કેવી રીતે મળી શકે? એક તો ગામ વિખૂટું પડેલું છે અને તે ગામની બહાર નીકળવા માટે હોડીનો જ સહારો છે. તેવામાં યુવાનો બેરોજગાર છે અને આ બધા કારણોથી જ જો યુવાનો તે ગામમાં રહે તો તેમને કુંવારા રહેવું પડે છે. તેવામાં આ ગામના લોકો પાસે ગામ છોડવા સિવાય હવે કોઈ વિકલ્પ રહેતો નથી. આ સમસ્યા અહીં જ નથી અટકતી.
જો કોઈ બીમાર પડે અથવા ઇમરજન્સી આવે તો ગામની વ્યક્તિને દવાખાને પહોંચાડવામાં ખૂબ જ મુશ્કેલીનો સામનો કરવો પડે છે. જે તે દર્દીને હોડીમાં બેસાડવા પડે છે અને તે હોડી પર બીજી કોઈ વ્યક્તિને હલેસા મારીને સામેના છેડે જવું પડે છે ત્યારે તે વ્યક્તિને સારવાર માટે પહોંચાડી શકાય છે. અને આ દરમિયાન જે સમય વેડફાય છે તેના કારણે જે તે દર્દીનો જીવ જોખમમાં મુકાઈ જાય છે. એટલે ફરતે પાણી આવેલું છે એટલે બહુ જ સમસ્યા છે એમ. એટલે કોઈ મશીનવાળી કે કોઈ પુલની તો સુવિધા મળતી નહીં મળે. એટલે વિદ્યાર્થીઓ સ્કૂલમાં જતા છે એમ કે 5મા ધોરણ સુધી આ સ્કૂલ છે એટલે પહેલી બાજુ આવવા જવા માટે બહુ તકલીફ પડે એમ. એટલે કંઈ મશીનવાળી નહીં સુવિધા મળે. સર ખાસ કરીને જો કોઈ માણસ બીમાર હોય ને એને એમરજન્સીમાં હોસ્પિટલમાં પહોંચાડવાનું હોય તો બહુ તકલીફ પડે એમ. કેમ કે પેલી હાથવાળી હોળી ચલાવીને પહેલી બાજુ જવા માટે અડધો 1 કલાકનો રસ્તો એમ જ નીકળી જાય. પછી એ માણસને ત્યાંથી હોસ્પિટલમાં પહોંચાડવાનું એટલે બહુ તકલીફ પડે એમ. કેમ કે કંઈક મશીનવાળીને એવી સુવિધા મળે તો સારું. કેમ કે પુલ એવી તો કંઈ સુવિધા મળતી નહીં મળે. ફરતે પાણી આવેલું છે. આ સમસ્યા તો સર જ્યારે મધુબેન ડેમ બની છે એટલે કેટલા વર્ષ થયા છે બનીને ત્યાંથી એવું જ છે એમ. રોજગાર તો સર વધારે કરીને તો લોકો ગામમાં જ રહેતા હોય. કેમ કે પેલી બાજુ આવવા જવા ત્યાંથી કામ પર જવા અને બોટ લઈને આવવા બહુ તકલીફ પડે એમ. એટલે વધારે કરીને માછલીને એવું પકડીને જ જીવતા હોય વધારે કરીને લોકો એમ. કેમ કે કોઈ રોજગાર મેળવવાના હોય કંપનીમાં એવું જવું હોય તો પેલી બાજુ જવા અને આવવા માટે એટલો ટાઈમ લાગતો હોય કે માણસ જાતે કરી નહીં શકે એમ. આ પરિસ્થિતિ આ ગામની આજની નથી પરંતુ વર્ષોની છે. વર્ષ 1975થી 1980 દરમિયાન જ્યારે મધુબન ડેમનું નિર્માણ થયું તે બાદથી શિંગડુંગરી ફળિયા વિસ્તાર વિખૂટો પડી ગયો છે. અહીં ચૂંટણી માટે નેતાઓ પ્રચાર કરવા નથી જઈ શકતા. કયા મોઢે આ નેતાઓ ગામના લોકોને કહે કે અમને વોટ આપશો? કારણ કે આ નેતાઓ અને તંત્ર અત્યાર સુધી ન જાગ્યું. સ્થિતિ એવી છે કે જો નેતાઓએ પ્રચાર માટે જવું હોય તો હોડી પર સવાર થઈને જવું પડે. ચૂંટણી આવે ત્યારે મતદારોને તો લોકશાહીના પર્વમાં સામેલ થવું હોય, પરંતુ તેના માટે શિંગડુંગરી ગામના લોકોને મતદાન મથક સુધી પહોંચવાની યોગ્ય સુવિધા તો મળવી જોઈએ ને. અહીં તો ગ્રામજનોએ જ્યારે ચૂંટણી આવે ત્યારે પહેલાં 1.5 કિલોમીટર સુધી હોડીના સહારે નદી પાર કરવી પડે છે. પછી તે બાદ પણ 1-2 કિલોમીટર પાર કરીને એટલે કે 4 થી 5 કિલોમીટર દૂર તેમને મતદાન માટે જવું પડે છે. અહીંના લોકો માટે કોઈ પણ પ્રકારની આજીવિકા નથી અહીંયા કોઈ પણ પ્રકારની સુવિધા. શાળાએ જતા બાળકોએ પણ પોતે બોટને હલેસા માંડીને શાળાએ જવું પડતું હોય છે. એટલે કે ક્યાંક ને ક્યાંક આ જે વિસ્તાર છે એ વિકસિત હજી થયો નથી. આ નગર જે ગામ છે એને દાદરા નગર હવેલીમાં લેવાની વાતો ચાલી હતી, પરંતુ હજી સુધી એ દાદરા નગર હવેલીમાં આવ્યો નથી. હજી પણ એ કપરાડા વિધાનસભાની અંદર જ આ ગામ આવે છે અને અહીંના લોકો જે છે મત નાખવા માટે બોટ લઈને નગર સુધી જાય છે અને ત્યાં મત નાખે છે. એટલે કે અહીંના લોકોની એ જ માંગ છે કે અહીં અવર જવર કરવા માટે સરકાર તરફથી કોઈ પણ પ્રકારની સુવિધા એટલે કે સ્પીડ બોટ છે કે એવું મૂકી પડે. છૂટા છવાયેલા ડુંગરની અંદર ઘરોમાં રહેતા લોકોની જે માંગ છે કે અહીં રસ્તો બને અથવા બ્રિજ બને અથવા સરકાર તરફથી કોઈ એવી બોટ આપવામાં આવે જેથી અહીંના લોકો સવાર સાંજ પોતાની આજીવિકા માટે અવર જવર કરી શકે છે. શિંગડુંગરી ફળિયા વિસ્તારમાં રહેતા વિદ્યાર્થીઓ, દર્દીઓ, સગર્ભા માતાઓ માટે આ સમસ્યા સૌથી વધારે પીડા આપનારી છે. ગામમાં પ્રાથમિક સુવિધાઓ આપવામાં આવે, નદી પર પુલનું નિર્માણ કરવામાં આવે અને તે પણ શક્ય ના થઈ શકે તો છેવટે મોટર બોટની સુવિધા તંત્ર તરફથી આપવામાં આવે તેવી આસ અહીં રહેતા લોકો રાખી રહ્યા છે. 1975થી 80માં ડેમ બન્યો મધુબન, ત્યારથી અમને અહીંયા પાણી ભરાઈ ગયું એટલે અમારું ગામ ટાપુ બની ગયું. એટલે અમારા ગામમાં જવા માટે હોડીમાં જવા પડે, જે અડધો કલાક આવવા જવા માટે સમય થઈ જાય. જવા માટે અડધો કલાક ને આવવા માટે. અને જો કોઈ વખત વધારે પવન હોય કે વાવાઝોડું હોય કે બીજું કોઈ સંજોગ હોય તો કદાચ 1 કલાક બી 2 કલાક બી નીકળી જાય છે. અહીંયાની લોકોની સમસ્યા છે કે ગામમાં અમુક વસ્તુથી વંચિત રહે. જેમ કે પાણી ટાપુ છે એટલે કંઈ બી સરકારી સુવિધાઓ આવતી હોય ટાઈમ પર અમને યોગ્ય ટાઈમે મળે કે ન મળે એવું થઈ જાય. ને અમારા ગામમાં મતદાન કરવા બીજું હોય તો બીજે ગામમાં જવું પડે. તેમજ જે લોકો બીમાર હોય એ લોકોને એટલી બધી તકલીફ પડી જાય કે ત્યાંથી જો કંઈ મહિલા હોય, જો મહિનાવાળી હોય એને માટે બહુ જ તકલીફ પડી જાય. કેમ કે એ લોકોને પાણીમાં આવતા અડધા કલાકથી કલાક થઈ જાય તો એ લોકોને ખરાબ પરિસ્થિતિ થઈ જાય છે. વલસાડના કપરાડા તાલુકામાં આ ગામ આવેલું છે, પરંતુ જિલ્લા તંત્રની અદેખાઈની સજા આજે શિંગડુંગરીના રહીશો ભોગવી રહ્યા છે. સ્વીકાર્યું કે ભૌગોલિક સ્થિતિના કારણે ગામ વિખૂટું પડી ગયું છે, પરંતુ આટલા વર્ષોમાં ક્યારેય તે ગામને મુખ્ય પ્રવાહ સાથે જોડવા માટે કોઈ પુલનું નિર્માણ ન કરવામાં આવ્યું. તંત્રએ ક્યારેય એ વિચાર ન કર્યો કે ત્યાં વસતા લોકોને દરરોજ કેટલી હાડમારીઓ વેઠવી પડતી હશે.
પુલ નિર્માણની વાત તો દૂર રહી, આ ગામના લોકો તો માત્ર મોટર બોટની સુવિધા ઝંખી રહ્યા છે. તે સુવિધા આપવામાં પણ તંત્ર સદંતર નિષ્ફળ નીવડ્યું છે. ચૂંટણી આવે ત્યારે નાગરિકોના મત તંત્રને જોઈએ છે, પરંતુ તે મત આપતા નાગરિકોને સુવિધા આપવાનું તંત્રને કેમ સૂચતું નથી, તે સવાલનો આજ દિન સુધી કોઈ જવાબ મળી શક્યો નથી. જાવેદ ખાન સાથે સ્પેશિયલ રિપોર્ટ, સંદેશ ન્યૂઝ, વલસાડ.